અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે। સોમવારે મોડી રાત્રે જગતપુર 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે જૂનાગઢથી આવી સરખેજના આશ્રમ પર કબજો કરી લીધો હતો। હરિહરાનંદજીએ ભારતી બાપુ પર ગંભીર આક્ષેપ કર્યા હતા, જેને લઈને ઋષિ ભારતી બાપુનું પણ નિવેદન સામે આવ્યું હતું। તેમણે કહ્યું હતું કે ટ્રસ્ટીઓ અને હરિહરાનંદ મને દબાવે છે અને ધમકાવે છે। જો તેઓ કહેતા હોય કે આ જમીન બાબતે કોર્ટમાં કેસ ચાલે છે, કોર્ટના આદેશને માન્ય ગણીશ, પણ કોર્ટના આદેશ વિરુદ્ધમાં આવશે તો તેમણે મારી સામે ઝૂકવું પડશે। ઋષિ ભારતી કરતા 3 વર્ષથી ઓડિટ નથી થયું। ઓડિટ થયો તો એના કોઈ ટ્રસ્ટીઓને કે ટ્રસ્ટને હિસાબ કિતાબો નથી આપ્યા। દુકાનોના ભાડા લઈ લે છે, પીજી ચાલુ કરે છે, પીજીમાં માણસો રહે છે, તો જે કાંઈ આવક થાય એ ટ્રસ્ટની મિલકત છે, પંચાયતી મિલકત છે, તો એ મિલકતનો હિસાબ કિતાબ આપવો પડે। હિસાબ કિતાબ મળતો નહીં। ટ્રસ્ટીઓ હારે મારી હારે અભદ્ર વર્તન થયું। ગુરુ પરંપરાનો અર્થ એવો થાય કે ગુરુના આદેશ મુજબ ચાલવું, તો એવું તો કાંઈ હતું નહીં। 3 વર્ષથી મને નારાજગી હતી, હું આવતો નહીં। મને એમ તો હતું કે આજ સુધરશે, કાલ સારું થાય, પણ છેવટે ન કાંઈ થયું। ત્યારે મારે આ પગલું ભરી અને મારે ભારતી આશ્રમ પોતાને સંભાળવો પડ્યો। ભારતી આશ્રમને અને હરિયાન ભારતીનું ઉદ્દેશ્ય લખેલો આ પત્ર છે, એ આપ જોઈ શકો છો। એડી કરેલું છે કે આશ્રમમાં અત્યારે મિલકતોનો ટેક્સ નથી ભરાયેલો, નુકસાન થઈ રહ્યું છે, તો આ એફડી એમની પાસે પડી છે અને ટાવરનું ભાડું આવે છે, એફડીનું જે વ્યાજ આવે છે, એ બધું જ એ લોકો ઉપાડીને બેંક સ્ટેટમેન્ટ પણ એમાં રીતસરના દેખાય છે કે 5 લાખ જે જમા થાય એ પણ લઈ જાય છે। તો એનો તમે ક્યાં ઉપયોગ કરો છો? બરાબર, આશ્રમમાં હજી ટેક્સ ભરવાનું બાકી છે છતાં તમે ભરતા નથી, તો પછી કોણ પૈસાનો દુરુપયોગ કરે છે, તમે કે હું? અને બાકી આશ્રમમાં દર મહિને ઘટે છે એ હું મારા ભક્તોમાંથી ઉઘરાણી કરાઈ કરી અને લાવી અને આશ્રમના રેગ્યુલર ખર્ચા હું ભરું છું, એની આ બધી પહોંચો મારી પાસે અવેલેબલ।